નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં ગુજરાતમાં બનતા મિલકત વિરોધી ગુનાઓ અટકાવવા માટે ત્વરિત કાર્યવાહી કરવા માટે જાહેરમાં મારામારી કરી કાયદો હાથમાં લેનાર ગુનેગાર સામે કડક કાર્યવાહી કરી તેમને ખોબ ભૂલાવી દેવા સૂચના આપી હતી। તેમજ રાજકોટ ખાતે યોજાયેલી આ રાજ્યકક્ષાની ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓને ચોરીના બનાવ અટકાવવા એક્શન પ્લાન બનાવી સાયબર ફ્રોડ અને ખાસ કરીને ડિજિટલ એરેસ્ટ તેમજ માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પણ જાગૃતિ ઝુંબેશ સાથે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। આબુધાબીથી આવેલા દંપતી પાસેથી બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળ સાથે કસ્ટમ વિભાગે કબજે કરી છે। આ ઘડિયાળની બજાર કિંમત અંદાજે ₹13 કરોડથી પણ વધારે છે। હાલમાં દંપતી કોના માટે આ ઘડિયાળ લાવ્યું તેની ઝીણવટભરી તપાસ કસ્ટમ વિભાગે હાથ ધરવામાં આવી છે। સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દુબઈથી એક ફ્લાઇટમાં આવેલી મહિલા મોંઘી દાટ ઘડિયાળ પહેરીને આવી હતી। આ મહિલાના હાથમાં રહેલી ઘડિયાળ કસ્ટમ વિભાગની ઇન્ટેલિજન્સની ટીમના ધ્યાને આવી હતી, જેથી આ ઘડિયાળ અંગે પૂછપરછ કરતા સૌપ્રથમ મહિલાએ આડાઅવળા જવાબો આપ્યા હતા, પરંતુ કસ્ટમ વિભાગની ચતુરાઈપૂર્વકની પૂછપરછમાં મહિલા આખરે ભાંગી પડી હતી અને મહિલાએ આ ઘડિયાળ તેના પતિએ તેને આપી હોવાનું જણાવ્યું હતું। જ્યારે તેના પતિ અંગે પૂછતા તેણીએ જણાવ્યું હતું કે તે બીજા પ્લેનમાં આવી રહ્યા છે, તેથી કસ્ટમ વિભાગ દ્વારા તેમના પતિની પણ અટકાયત કરવામાં આવી હતી અને ઘડિયાળ વિશે પૂછતા તેની કિંમત સામાન્ય હોવાનું જણાવ્યું હતું, પરંતુ ઘડિયાળના બિલ અંગેની માંગણી કરતા તેમની પાસેથી ન મળતા શંકા ઉપજી હતી અને સામાન ચેક કરતા તેમાંથી ઘડિયાળના બોક્સ નીકળ્યા હતા અને દંપતીનો ભાંડો ફૂટ્યો હતો। અમદાવાદના સિંધુ ભવન રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ગત રાત્રિના મેગા રેસ્ટોરન્ટ પાસે રસ્તો ક્રોસ કરતી વખતે ઓડી કાર પાછળ બે બાઇક સવાર યુવકો ઘૂસી જતા બંને ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ ઘટનામાં પોલીસે કાર ચાલકને ફરિયાદી બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાત્રિના 10 વાગ્યાના આરસામાં આ અકસ્માતનો બનાવ બન્યો હતો, જે સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઈ સુખડિયા ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી છે। અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં 18 ડિસેમ્બરની રાત્રે અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર લઈને આતંક મચાવ્યો હતો, જેમાંથી 4 આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે તેમને સાથે રાખીને પંચનામું કર્યું હતું। જો કે વરઘોડા સ્વરૂપે પોલીસે પંચનામું કરતા હજારોની ભીડ ભેગી થઈ હતી। ભીડ ભેગી થતાં જ પોલીસે 6 મિનિટમાં જ આરોપીઓનું પંચનામું પૂરું કરવું પડ્યું હતું। આરોપીઓએ અડધો કલાક 2 વિસ્તારમાં આતંક મચાવ્યો તે આરોપીઓને પોલીસે 6 મિનિટમાં જ ગાડીમાં બેસાડી દેવા પડ્યા હતા। વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં ગત મોડી રાત્રે એક કાર તળાવમાં ખાબકી હતી। આ કારમાં 2 યુવકો સવાર હતા, જેમાંથી નીરજ ચોસલા નામના યુવકને સ્વિમિંગ આવડતું હોવાથી તે કારમાંથી બહાર નીકળી ગયો હતો। એ બાદ તેણે કારના બોનેટ પર ચડી બૂમાબૂમ કરી કારમાં ફસાયેલા કેતન પ્રજાપતિ નામના યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કાર પાણીમાં ડૂબવા લાગતા બોનેટ પરનો યુવક સ્વિમિંગ કરીને બહાર નીકળી ગયો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 3 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં 1 કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે કેતન પ્રજાપતિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। હાલ આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે, તો ફાયર વિભાગ દ્વારા કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચકલી સર્કલ પાસે લેન્ડમાર્ક બિલ્ડિંગમાં યુટીઆઈ ફાઇનાન્સ ઓફિસના ફ્રન્ટ ડેસ્ક પાસેના એસીમાં
શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. કર્મચારીઓ ફાયર એક્સટિંગ્યુશરથી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે આગ વિકરાળ બનતા સ્ટાફ દોડીને બહાર આવી ગયો હતો. આખરે વડીવાડી ફાયર બ્રિગેડે કાચ તોડીને આગ પર કાબુ મેળવ્યો હતો. યુટીઆઈ ફાઇનાન્સ ઓફિસની દિવાલને અડીને ગેસ એજન્સીની ઓફિસ આવેલી છે, જેમાંથી સમયસૂચકતા વાપરી ગેસના બોટલો બહાર કાઢી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અંગે ફાયર ઓફિસરે કહ્યું કે ઓફિસમાં તીવ્ર ધુમાડો હોવાથી શ્વાસ લેવામાં પણ ઘણી તકલીફ પડી રહી હતી. જો કે બ્રીથિંગ ઓપરેટર સેટની મદદથી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આગામી 22 ડિસેમ્બરથી વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ સિરીઝ રમાવા જઈ રહી છે, જેને લઈને મુંબઈથી બંને ટીમો રાત્રે 9:15 વાગે મુંબઈથી વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી, જે બંને ટીમોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને ટીમો એરપોર્ટથી 5 સ્ટાર હોટલ આઈટીસી વેલકમ ખાતે પહોંચી હતી, જ્યાં બંને ટીમો 9 દિવસ સુધી રોકાશે. હોટલ આઈટીસી વેલકમમાં પણ બંને ટીમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન હરલીન દેઓલ દિલ્હીથી વડોદરા પહોંચી હતી. તે માત્ર ક્રિકેટર અલગથી ફ્લાઇટમાં વડોદરા આવી હતી. તે T20 ક્રિકેટમાં ન રમી હોવાથી અલગથી વડોદરા આવી હતી. ભારતીય મહિલા ક્રિકેટરો વોલ્વો બસમાં બેઠા પછી મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી હતી. તેઓને પોલીસ પ્રોટેક્શન સાથે એરપોર્ટથી વેલકમ હોટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગુજરાતીઓને બીચની મજા માણવા માટે ગોવા કે દીવ જવાનું પસંદ કરતા હોય છે. જો કે હવે બીચની મજા માણવા માટે ગુજરાતમાં જ એક નવું સ્પોટ આકાર પામ્યું છે. સુરતના સુવાલી બીચ પર સતત બીજા વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. ત્યારે લોકગાયિકા કિંજલ દવે સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી પ્રવાસીઓને ડોલાવ્યા હતા. બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવે સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા. સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થિરક્યા હતા. કિંજલ દવે સુમધુર સ્વરે વિવિધ લોકગીત, પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને ઉપસ્થિત તમામને સંગીતમાં રસ તરબોળ કર્યા હતા. લોકોને ગમે એ પ્રકારનું સુપરહિટ થયેલા ગીતોની રમઝટ બોલાવી દીધી હતી. સુરતથી બેંકોક જતી ફ્લાઇટમાં 300 પેસેન્જર 4 કલાકની મુસાફરીમાં 1 લાખથી વધારે રૂપિયાનો 15 લીટરથી વધારેનો આલ્કોહોલ પી ગયા હોવાનું એરલાઇનના સૂત્રો કહી રહ્યા છે. પેસેન્જરોએ જણાવ્યું હતું કે સુરત બેંકોકની સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુંબઈ સુધી હવે દોડવું નહીં પડે, જેના કારણે અમારા 5 કલાક બચી ગયા છે. એટલું જ નહીં, અમારી મુસાફરી આરામદાયક બની ગઈ છે. અમે બીજી વખત પણ આ જ ફ્લાઇટથી જઈશું. બીજી તરફ અન્ય એક પેસેન્જરે જણાવ્યું હતું કે અમે ઘરેથી થેપલા, ખમણ, પિઝા સહિતનો નાસ્તો લઈ આવ્યા હતા, પરંતુ એ નાસ્તો તો અમારો બચી ગયો છે. પરંતુ ફ્લાઇટની સિવાસ રીંગલ, બકારડી અને બિયરનો સ્ટોક પતી ગયો હતો તથા ફ્લાઇટના સેલિંગ થતો નાસ્તો પણ પતી ગયો હતો. એરલાઇનના સૂત્રો કહે છે કે અમારી પાસે આલ્કોહોલનો પૂરતો સ્ટોક હતો, પરંતુ પેસેન્જરોની ડિમાન્ડ વધી જતાં અમારે સ્ટોક બંધ કરી દેવો પડ્યો હતો. એ પહેલા દિવસે બેંકોકથી આવતી જતી ફ્લાઇટમાં 300 પેસેન્જરોએ આલ્કોહોલ ખરીદ્યો છે, જેથી અમને 1,80,000થી વધારે રૂપિયાની આવક થઈ છે. અંદાજિત 15 લીટરથી વધારેનો આલ્કોહોલ વહેંચાયો છે. પહેલા દિવસે સુરત એરપોર્ટ ઇન્ચાર્જ ડિરેક્ટર એર ઇન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ સહિતનાઓએ મળીને પેસેન્જરોનું સ્વાગત કર્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.